અધ્યાય ચોથો. મધુકૈટભને દેવીનું વરદાન. મહાનુભાવો, પ્રાચીન સમયની વાત છે. ત્રણેય લોક જળબંબાકાર થઈ ગયા હતા. માત્ર ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર સૂતા હતા. તેમના કાનના મેલથી મધુ અને કૈટભ નામના બે દાનવો ઉત્પન્ન થયા. સમયાનુસાર તે જ સમુદ્રમાં તે પ્રતાપી દૈત્ય તરુણ થઈ ગયા. એક સમયની વાત છે. મહાકાય દાનવ સમુદ્રમાં રમી રહ્યા હતા. એટલામાં તે બંને ભાઈ મનોમન વિચાર કરવા લાગ્યા. કોઈ આધાર વગર આ અગાધ જળ શેની ઉપર ટકી રહ્યું છે? કોણે આની ઉત્પત્તિ કરી અને શા માટે કરી? અને ત્યારબાદ તેઓ ધ્યાન અને જપ કરવામાં લાગી ગયા. અન્ન જળનો ત્યાગ કરી દીધો. મન અને ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. આ રીતે 1000 વર્ષ સુધી તેણે ઘણું કઠોર તપ કર્યું. પછી તો પરમ આરાધ્ય શક્તિ મધુ અને કૈટભ પર પ્રસન્ન થયા. તેમની સ્થિતિ જોઈને શક્તિનું મન કૃપાથી ઓતપ્રોત થઈ ગયું. એટલે આકાશવાણી થઈ, દૈત્યો, તમારી તપસ્યાથી હું પ્રસન્ન છું. તમારી ઈચ્છા પ્રમાણે વરદાન માંગો, હું તમને તે પૂરું કરી આપીશ. સૂતજી બોલ્યા. આ રીતે આકાશવાણી સાંભળ્યા બાદ મધુ અને કૈટભે કહ્યું, સુંદર વ્રતનું પાલન કરનાર દેવી, તમે અમને ઈચ્છા મૃત્યુનું વરદાન આપવાની કૃપા કરો. આકાશવાણી થઈ, દૈત્યો, મારા વરદાનથી મૃત્યુની ઈચ્છા કરવાથી જ મૃત્યુ તમને મારી શકશે. સૂતજી બોલ્યા. દેવીનું વરદાન મળવાથી મધુ અને કૈટભને અત્યંત અભિમાન આવી ગયું. દ્વિજવરો. થોડા સમય પછી દૈત્યોની નજર પ્રજાપતિ બ્રહ્માજી ઉપર પડી. બ્રહ્માજી કમળના આસન ઉપર વિરાજમાન હતા. મધુ અને કૈટભમાં અપાર બળ હતું. તેઓ બ્રહ્માજીને કહેવા લાગ્યા, સુવ્રત, તમે અમારી સાથે યુદ્ધ કરો. સૂતજી બોલ્યા. મધુ અને કૈટભ અત્યંત બળવાન હતા. તેમને જોઈને બ્રહ્માજી ઉપાય વિચારવા લાગ્યા. બધા શાસ્ત્રોના તે પૂર્ણ જાણકાર હતા. યુદ્ધ સંબંધી સામ, દામ, દંડ અને ભેદ વગેરે અનેક ઉપાયો તેમની સમક્ષ આવ્યા. તેમણે વિચાર્યું કે આ રાક્ષસો ખરેખર કેટલું બળ છે તે હું બિલકુલ જાણતો નથી. શત્રુનું બળ જાણ્યા વગર યુદ્ધ કરવું તે યોગ્ય નથી. એટલે શેષશૈયાની ઉપર નિંદ્રાધીન ભગવાન વિષ્ણુને જગાડું. બ્રહ્માજીએ સ્તુતિ કરવા લાગી. ભગવાન વિષ્ણુની ઊંઘ તૂટી નહીં. ભગવાન વિષ્ણુની ઉપર યોગ નિંદ્રાનો પૂરો પ્રભાવ સ્થાપિત થઈ ચૂક્યો હતો. પછી તો બ્રહ્માજીએ ચિત્તને એકાગ્ર કરીને યોગ નિંદ્રાની સ્તુતિનો આરંભ કર્યો. બ્રહ્માજી બોલ્યા. દેવી, હું જાણી ગયો છું કે ચોક્કસ તમે આ જગતની કારણ સ્વરૂપા છો. ભગવાન વિષ્ણુ આજે ગાઢ નિંદ્રામાં મગ્ન છે. માતા, તમે સમગ્ર પ્રાણીઓના અંતઃકરણમાં નિવાસ કરો છો. આવી સ્થિતિમાં આ દાનવરાજ મધુ અને કૈટભનો તમે સ્વયં સંહાર કરો. દેવી, તમે સંપૂર્ણ જગતની માતા છો. બધાના મનોરથ પૂર્ણ કરવા એ તમારો સ્વભાવ છે. સૂતજી બોલ્યા. જ્યારે આ રીતે બ્રહ્માજીએ ભગવતીની સ્તુતિ કરી ત્યારે તામસી નિંદ્રા દેવી ભગવાન વિષ્ણુના શરીરમાંથી નીકળીને બાજુમાં ઊભા રહી ગયા. મધુ અને કૈટભના સંહાર માટે જ ભગવતી યોગ નિંદ્રાએ આવી કૃપા કરી હતી. પછી તો ભગવાન વિષ્ણુ જ્યારે જાગ્યા ત્યારે તેમના દર્શન કરીને બ્રહ્માજી આનંદ વિભોર થઈ ગયા. સાથે જ તેમણે શ્રીહરિની પરિક્રમા શરૂ કરી દીધી. અધ્યાય ચોથો. અધ્યાય પાંચમો. ભગવાન વિષ્ણુ દ્વારા મધુકૈટભનો વધ. સૂતજી બોલ્યા. જ્યારે જગદગુરુ ભગવાન વિષ્ણુના શરીરમાંથી નિંદ્રા દૂર થઈ ત્યારે તેમણે જોયું